ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર આપણે આગળ બર્ડ્સને ઇંગ્લિશ ચિત્રો દ્વારા જોઈ ગયા. બરાબર. કયા કયા હતા? તો હેન એટલે મરઘી, આઉલ એટલે ઘુવડ, ક્રોક એટલે કૂકડો, કોક એટલે કૂકડો, ક્રો એટલે કાગડો, ડવ એટલે બતક, શ્વાન એટલે હંસ, ડવ એટલે કબૂતર, પેરટ એટલે પોપટ, સ્પેરો એટલે ચકલી. પછી અહીં આપ્યું છે પીકોક, પીકોક એટલે મોર, ઈગલ એટલે ગરુડ, અને સ્ટોર્ક એટલે બગલું. શું છે? સ્ટોર્ક એટલે બગલું. બરાબર. એ આપણે સ્પેલિંગો ચિત્રો દ્વારા આપણે જોઈ ગયા. બરાબર. હવે આપણે શું કરીશું કે એના જે ઉચ્ચાર આપ્યા છે ઇંગ્લિશના, બરાબર, ઇંગ્લિશમાં એના ઉચ્ચાર આપેલા છે એની સામે આપણે શું કરીશું? સ્પેલિંગ લખીશું. આપણે સ્પેલિંગો દ્વારા આગળ આપણે જોઈ ગયા છીએ. બરાબર. તો અહીંયા જોઈએ, આપણે એકવાર સ્પેલિંગ જોઈ જઈએ, પછી આપણે ઉચ્ચાર સામે એના સ્પેલિંગ લખીએ. બરાબર. અહીંયા આપ્યું છે કે HEN, HEN, હેન એટલે મરઘી, OWL, આઉલ એટલે ઘુવડ, COCK, કોક એટલે કૂકડો. પછી આપે છે CROW, ક્રો એટલે કાગડો. અહીંયા આપ્યું છે કે DUCK, ડક એટલે બતક, SWAN, શ્વાન એટલે હંસ. અહીં આપ્યું છે કે DOVE, ડવ એટલે કબૂતર, PARROT, પેરટ એટલે પોપટ. અહીં આપ્યું છે SPARROW, સ્પેરો એટલે ચકલી. અહીં આપ્યું છે PEACOCK, પીકોક એટલે મોર. શું છે? પીકોક એટલે મોર. EAGLE, ઈગલ એટલે ગરુડ, ઈગલ એટલે ગરુડ. અહીંયા આપ્યું છે કે STORK, સ્ટોર્ક એટલે બગલું, ટોર્ક એટલે બગલું. બરાબર. અહીંયા આપણે સ્પેલિંગ જોઈ ગયા. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે કે નીચેના પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર સામે તેના સ્પેલિંગ લખો. શું કરવાનું છે કે અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે અહીંયા. બરાબર. શું આપેલા છે? અંગ્રેજી ઉચ્ચાર. શેના? બર્ડ્સના, એટલે કે પક્ષીઓના ઉચ્ચારના નામ અંગ્રેજી ઉચ્ચારમાં સામે તેના સ્પેલિંગ આપણે લખવાના છે. બરાબર. અંગ્રેજી ઉચ્ચાર અહીંયા આપેલા છે. તો અહીંયા પહેલા જુઓ, પહેલા શું લખેલું છે કે હેન. શું છે? હેન. હેન એટલે શું થાય? મરઘી. હેન એટલે મરઘી. બરાબર. હેન એટલે શું થાય? મરઘી. આપણે આગળ એના સ્પેલિંગ ચિત્રો દ્વારા જોઈ ગયા. હવે તે આગળ આપણે શું લખીશું? એનો સ્પેલિંગ લખીશું. તો એનો સ્પેલિંગ શું થશે? આપણે આગળ સ્પેલિંગ ચિત્રો દ્વારા આપણે જોઈ ગયા છીએ. તો એનો સ્પેલિંગ શું થશે? તો HEN, HEN. તો અહીંયા આપણે લખીશું કે HEN, HEN, હેન એટલે મરઘી, હેન એટલે મરઘી. અહીંયા આપે છે આઉલ, આઉલ, આઉલ એટલે શું થાય? ઘુવડ, આઉલ એટલે ઘુવડ. તો એનો શું લખવાનું છે? આપણે સ્પેલિંગ લખવાનું છે. શું લખવાનું છે? સ્પેલિંગ. તો આઉલનો સ્પેલિંગ શું થશે? OWL. શું થશે? OWL. તો અહીંયા લખીશું આપણે કે OWL, આઉલ એટલે ઘુવડ, આઉલ એટલે ઘુવડ. પછી અહીંયા આપ્યું છે કે કોક. શું આપેલું છે? કોક. કોક એટલે કૂકડો, કોક એટલે કૂકડો. બરાબર. તો કોકનો સ્પેલિંગ શું થાય?
તો COCK, COCK. તો ત્યાં આગળ આપણે કોકની સામે આપણે સ્પેલિંગ એનું લખીશું કે COCK, કોક એટલે કૂકડો. બરાબર થયું. હવે જુઓ અહીં આપે છે ક્રો. ક્રો એટલે કાગડો. ક્રો એટલે કાગડો. ક્રોનો સ્પેલિંગ શું થાય? તો આગળ આપણે સ્પેલિંગ જોઈ ગયા છીએ. બરાબર. તો એનો સ્પેલિંગ શું થશે? તો CROW, CROW. તો અહીંયા લખીશું કે CROW, ક્રો એટલે કાગડો. પછી નીચે આપ્યું છે, અહીંયા આપ્યું છે, જુઓ શું આપ્યું છે? ડવ એટલે શું થાય? બતક. ડવ એટલે બતક. બરાબર. ડવનો સ્પેલિંગ આપણે આગળ જોઈ ગયા. તો શું સ્પેલિંગ થાય એનો ડવનો? તો DUCK. તો અહીંયા લખીશું આપણે કે DUCK. ડવ એટલે ડક એટલે સોરી અહીંયા છે ડક, અહીંયા છે ડવ. બરાબર. તો અહીંયા આવશે, જુઓ શું આવશે? ડવ છે એટલે DO આવશે. DOVE, ડવ. આપણે શેનો લખી દીધો સ્પેલિંગ? તો ડકનો. અને અહીંયા શું આપે છે? ડવ. તો DOVE, ડવ. ડવ એટલે કબૂતર થાય. શું થાય? ડવ એટલે કબૂતર થાય. તો અહીંયા જુઓ, અહીંયા નીચે શાનો ઉચ્ચાર આપેલો છે? તો પીકોક. શાનો છે? પીકોક. પીકોક એટલે શું થાય? પીકોક એટલે મોર. પીકોક એટલે મોર થાય. શું થાય? મોર. તો તે આગળ આપણે પીકોકનો સ્પેલિંગ લખીશું. શું સ્પેલિંગ આવશે એનો? આગળ આપણે જોઈ ગયા. તમારી બુકની અંદર પણ સ્પેલિંગ આપેલા છે. તો ત્યાં છે PEACOCK. PEACOCK. તો અહીંયા લખીશું આપણે કે PEACOCK, પીકોક. PEACOCK, પીકોક એટલે મોર. શું થશે? પીકોક એટલે મોર. અહીંયા જુઓ સામે શાનું ઉચ્ચાર આપેલો છે? ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. તો ઈગલનો સ્પેલિંગ શું થશે? તો અહીંયા લખીશું આપણે કે EAGLE. ઈગલ. EAGLE, ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. હવે અહીં આપ્યું છે સ્ટોર્ક. શું આપેલું છે? સ્ટોર્ક. તો સ્ટોર્ક એટલે શું થાય? બગલું. સ્ટોર્ક એટલે બગલું. તો અહીંયા સ્ટોર્કનો સ્પેલિંગ આપણે આગળ જોઈ ગયા છીએ. તો એનો સ્પેલિંગ શું થશે? તો એનો સ્પેલિંગ થશે કે STORK. STORK. સ્ટોર્ક. સ્ટોર્ક એટલે બગલું.
તો અહીંયા આપણે સ્પેલિંગ લખીશું કે STORK. શું આવશે? STORK. સ્ટોર્ક. સ્ટોર્ક એટલે બગલું. બરાબર. અહીંયા આપ્યું છે શ્વાન. શ્વાન એટલે હંસ. શ્વાન એટલે શું થશે? હંસ. તો શ્વાનનો સ્પેલિંગ શું આવશે? તો એનો સ્પેલિંગ આવશે કે SWAN. SWAN. શ્વાન એટલે હંસ. તો અહીંયા લખીએ આપણે કે SWAN. SWAN. શ્વાન એટલે હંસ. શ્વાન એટલે હંસ. હવે અહીંયા આપ્યું છે ડક. આગળ આપણે ડવની જગ્યાએ આપણે શું લખી દીધું હતું? ડક. શું લખી દીધું હતું? ડક. તો અહીંયા આપણે લખીશું આપણે સ્પેલિંગ હવે અહીંયા ડકનું. શેનો? ડક. ડક એટલે બતક. ડક એટલે શું થાય? બતક. તો ત્યાં આગળ આપણે ડકનો સ્પેલિંગ લખીશું કે DUCK. DUCK. તો અહીંયા લખીએ આપણે કે DUCK. બરાબર. DUCK. ડક એટલે બતક. ડક એટલે બતક. અહીંયા આપે છે પેરટ. પેરટ. પેરટ એટલે પોપટ. પેરટ એટલે શું થાય? તો પોપટ. બરાબર. તો પેરટનો સ્પેલિંગ શું થશે? તો એનો સ્પેલિંગ થશે કે PARROT. PARROT. પેરટ એટલે પોપટ. તો અહીંયા લખીશું આપણે કે PARROT. PARROT. પેરટ એટલે પોપટ. શું થશે? પેરટ એટલે પોપટ. પછી નીચે શેનો ઉચ્ચાર આપેલો છે અહીંયા? તો સ્પેરો. સ્પેરો એટલે ચકલી. સ્પેરો એટલે ચકલી. બરાબર. અહીંયા છે પેરટ. પેરટ એટલે પોપટ થાય. પેરટ એટલે પોપટ. અહીંયા છે સ્પેરો. સ્પેરો એટલે ચકલી. બરાબર. સ્પેરો એટલે શું થાય? ચકલી. તો સ્પેરોનો સ્પેલિંગ શું થશે? તો SPARROW. સ્પેરો. SPARROW. સ્પેરો એટલે ચકલી. તો અહીંયા આપણે સ્પેલિંગ એનો લખીશું કે SPARROW. SPARROW. સ્પેરો એટલે ચકલી. શું થશે? સ્પેરો એટલે ચકલી. અહીંયા આપણે શું જોયું કે પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર સામે તેના સ્પેલિંગ આપણે લખ્યા. બરાબર. શેના શેના લખ્યા? તો હેન. બરાબર. આઉલ, કોર્ક, ક્રો, ડવ, પીકોક, પછી ઈગલ, સ્ટોર્ક, સ્વાન, ડક, પેરટ અને સ્પેરો. બરાબર. એ આપણે શું કર્યા? અંગ્રેજી ઉચ્ચાર સામે તેના સ્પેલિંગ લખ્યા. તમારે પણ તમારી નોટબુકની અંદર અંગ્રેજી ઉચ્ચાર સામે તેના સ્પેલિંગો તમારે તૈયાર કરીને જાતે તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર. પછી તમારે શું કરવાનું છે? નોટબુકની અંદર 4 લાઈનની નોટબુકની અંદર વચ્ચે લીટી પાડી દેવાની અને એક સ્પેલિંગ કેટલી વાર લખવાનો? 2 વાર. કેટલી વાર? 2 વાર. જેથી તમને યાદ પણ રહે અને તૈયાર પણ તમને થઈ જાય. બરાબર. એટલે તમને એક્ઝામમાં કદાચ પૂછાય
તો તમને સરળતાથી આવડી શકે. કોઈ પણ પૂછે કે ક્રોનો સ્પેલિંગ બોલો તો આપણને તૈયાર કરેલા હોય તો આપણને તૈયારી બોલી જઈએ કે CROW, ક્રો એટલે કાગડો. બરાબર, એવી રીતે એટલે તમારે આ સ્પેલિંગ ઉચ્ચાર અને તેના સ્પેલિંગ આપણે તમારે લખવાના રહેશે અને સાથે સાથે તૈયાર કરવાના રહેશે. એક સ્પેલિંગ કેટલી વાર લખવાનું છે? તો 2 વાર. કેટલી વાર? 2 વાર. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે નીચે આપેલા સરખા સ્પેલિંગ જોડો. શું કહ્યું છે કે નીચે આપેલા સરખા સ્પેલિંગ જોડો. અહીંયા સ્પેલિંગ આપેલા છે, બરાબર. એ સ્પેલિંગ શું કરવાના છે? જોડવાના છે. બરાબર, શું કરવાના છે? જોડવાના છે. કેવા સ્પેલિંગ? સરખા સ્પેલિંગ. તો અહીંયા પહેલા સ્પેલિંગ આપણે વાંચીશું. બરાબર, KOWL, આઉલ. આઉલ એટલે ઘુવડ. આઉલ એટલે ઘુવડ. DUCK, ડક. ડક એટલે બતક. ડક એટલે શું થાય? બતક. પછી અહીંયા આપે છે SWAN, શ્વાન. શ્વાન એટલે હંસ. શ્વાન એટલે હંસ. પછી અહીંયા આપે છે કે DOVE, ડવ. ડવ એટલે શું થાય? તો કબૂતર. ડવ એટલે કબૂતર. પછી અહીંયા આપે છે કે HEN, હેન એટલે મરઘી. હેન એટલે મરઘી. બરાબર. હવે અહીંયા જુઓ કે અહીંયા સ્પેલિંગ આપેલા છે એવા સામે. બરાબર, સામે અહીંયા આડાવડી સ્પેલિંગ આપેલા છે તો આપણે સરખા સ્પેલિંગોને આપણે શું કરવાના છે? જોડવાના છે. તો પહેલો સ્પેલિંગ આપણે જોઈશું કે OWL, આઉલ એટલે ઘુવડ. બરાબર, તો અહીંયા આપ્યો છે આ બાજુ લાઈનમાં જોવાનું કે OWL કઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે, જુઓ, OWL. બરાબર, તો આ બંને સ્પેલિંગ કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે જોડી દઈશું. જોડી દીધા. બરાબર. અહીંયા જુઓ, અહીંયા આપે છે DUCK. તો આ બાજુની સાઈડ આપી છે. તો હા, અહીંયા આપ્યું છે પહેલા નંબરમાં કે DUCK. આ બંને સ્પેલિંગ કેવા છે? સરખા. તો આ બંનેને જોડી દઈશું. જોડી દીધા. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું કર્યું કે SWAN, શ્વાન. શ્વાન એટલે હંસ. શ્વાન એટલે શું થાય? હંસ. તો આ લાઈનમાં જોઈશું કે આપ્યો છે શ્વાનનો સ્પેલિંગ. તો હા, અહીંયા આપ્યો છે, જુઓ કે SWAN, શ્વાન. આ સ્પેલિંગ ને આ સ્પેલિંગ કેવા છે? સરખા છે. તો આ સ્પેલિંગ બંને સરખા છે તો એ સ્પેલિંગને આપણે શું કરીશું? જોડી દઈશું. તો જોડી દીધા. બરાબર. હવે સ્પેલિંગ આવ્યો નીચેનો. શેનો છે? તો DOVE, ડવ. ડવનો સ્પેલિંગ આપેલો છે. ડવ એટલે કબૂતર. ડવ એટલે કબૂતર. તો આ બાજુની સાઈડમાં આપણે જોઈશું કે ડવનો સ્પેલિંગ કઈ આપેલો છે? તો જો અહીંયા છે કે DOVE. ડવ એટલે કબૂતર. ડવ એટલે કબૂતર. તો આ બંને સ્પેલિંગ સરખા છે? તો હા, બંને સ્પેલિંગ કેવા છે? સરખા. તો આ બંનેને શું કરીશું? આપણે લીટી દોરીને જોડી દઈશું. જોડી દીધા. હવે કયો સ્પેલિંગ રહ્યો? તો આ લાસ્ટ સ્પેલિંગ રહ્યો કે HEN. તો આ બાજુમાં કયો બાકી રહ્યો? અહીંયા HEN. આ બંને સ્પેલિંગ કેવા છે? તો સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે જોડી દઈશું. પછી અહીંયા જુઓ કે નીચે આપેલા સરખા સ્પેલિંગ જોડો.
બરાબર, આ આપણે જોડી દીધા. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.